નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે, તમે ફોટામાં જોઈ રહ્યા છો તેવી રીતે મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ આપણી ચેનલ નચિકેત સ્ટડી. જ્યાં મિત્રો તમને ગણિતના બધા કોન્સેપ્ટ, બરાબર, વિજ્ઞાનના બધા કોન્સેપ્ટ એકદમ સિમ્પલ રીતે શીખવાડવામાં આવે છે કે ભાઈ એકવાર તમે શીખી જાઓ ને એટલે બીજી વાર તમારે બીજે કોઈ જગ્યાએ જવાની જરૂર ના પડે. બરાબર છે, એવી રીતે આપણે તમને મિત્રો ભણાવીએ છીએ. આપણે આપણા વિડીયો સિરીઝની અંદર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ. આપણે મિત્રો આની અગાઉ પણ જે આપણે આખું પ્લેલિસ્ટ મૂકેલું છે એમાં પ્રેક્ટિસ વર્કના બધા વિડીયો, બધા ચેપ્ટરના બધા સ્વાધ્યાયના દાખલા આપણે કરાવેલા છે. પણ મિત્રો એ ઓલ્ડ કોર્સ, બરાબર છે, જૂના વિડીયો છે, બધા 2-3 વર્ષ જૂના વિડીયો છે. એટલા માટે આપણે ફરીથી નવા, એટલે કે નવી પ્રેક્ટિસ વર્ક, નવો કોર્સ પ્રમાણે આપણે ફરીથી પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે. બરાબર છે, જેમાં આપણે આની અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર જે આપણું 1 છે, સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ, આ ચેપ્ટરને મિત્રો આપણે ખૂબ જ ઇઝીલી, સરળતાથી, ખતરનાક રીતે બધા વિદ્યાર્થીઓને આવડી જાય ને એવી રીતે આપણે મિત્રો ચેપ્ટર નંબર જે 1 છે ને એ પૂરું કરાવી નાખ્યું છે. તમે મિત્રો હજુ સુધી એ બધા વિડીયો નથી જોયા તો ભાઈ જોઈ લેજો, તમને મજા આવશે, તમને ગણિતમાં ઇન્ટરેસ્ટ આવશે અને તમારો સાહેબ ગણિતમાં ગમે તેવા પ્રશ્ન પૂછે ને તમે મિત્રો એને સોલ્વ કરીને આવશો. એવા તમામ દાખલાઓને આપણે સોલ્વ કરેલા છે. બરાબર છે મિત્રો, સિમ્પલથી લઈને એકદમ હાર્ડ દાખલાઓ જે હોય ને એને પણ આપણે એમાં સોલ્વ કરાવેલા છે, ખાસ જોઈ લેજો. હવે આજના વિડીયોથી આપણે શરૂઆત કરીએ છીએ ભાઈ. ચેપ્ટર નંબર 2ની આપણે એક શુભ શરૂઆત કરવા માટે આજથી જઈ રહ્યા છે. બરાબર છે, ચેપ્ટર નંબર 2 જેને મિત્રો બહુપદી અથવા તો પોલિનોમિયલ એવું પણ કહેવામાં આવે છે, જેમાં ભાઈ એક અથવા એક કરતાં વધારે પદ હોય એને આપણે બહુપદીઓ કહીએ છીએ. ક્લિયર છે? જેમાં આજના વિડીયોમાં સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરીશું અને 2.1ને આજે ખતમ પણ કરી નાખશું. એક જ વિડીયોમાં આખું સ્વાધ્યાયના ભૂકા બોલાવવાના છે આપણે, બધું પૂરું કરી દેવાનું છે. અને જેટલા કંઈ પણ 1 માર્ક્સના પ્રશ્ન પૂછાતા હોય છે તમારી એક્ઝામની અંદર, વિકલ્પમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં કે પછી એક વાક્યના જવાબમાં, એ મિત્રો તમને આ વિડીયોથી સોલ્વ થઈ જશે. તમે આ વિડીયો જોશો એટલે ચેપ્ટર નંબર 2 બહુપદીમાંથી પૂછાતા ભાઈ 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નમાં તમારો 1 પણ માર્ક્સ નહીં જાય. હું નહીં જવા દઉં, અને ચિંતા ના કરો, હું તમને એવી રીતે શીખવી દઈશ ને કે તમે મિત્રો 1 માર્ક્સ લઈને જ રહેશો. બરાબર છે, વિકલ્પોમાંથી કે ખાલી જગ્યામાંથી બધું કરવાનું છે આપણે. 1 માર્ક્સ નહીં, 2 માર્ક્સ લેવાના છે, 3 માર્ક્સ પણ લેવાના છે, પણ ધીરે ધીરે શરૂઆત કરવાની છે. બરાબર છે, ચાલો શરૂઆત કરીએ છીએ આપણે બહુપદીઓનું સૌથી પહેલું સ્વાધ્યાય અને એમાં સૌથી પહેલો દાખલો. એમાં આપણને આપેલું છે, વાંચીએ આપણે કે ભાઈ નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે. આ બધું જે આપણને આપ્યું છે ને, આ બધી વસ્તુ, આને મિત્રો અભિવ્યક્તિ કહેવામાં આવે. તે કારણ સહિત જણાવવાનું છે કે ભાઈ શા માટે બહુપદી છે, અને શા માટે બહુપદી છે અથવા શા માટે બહુપદી નથી એ આપણે જણાવવાનું છે. અને જો કોઈ અભિવ્યક્તિ એ બહુપદી હોય તો તે 1 ચલવાળી છે સાહેબ, કે પછી 2 ચલવાળી છે, કે 3 ચલવાળી, કે પછી ચલ વગરની છે, આ બધું આપણે કહેવાનું છે. ચાલો ભાઈ, પહેલું આપણને આપેલું છે x² - 15x + 30. હવે તમને સમજાવું કે ભાઈ બહુપદી હોવા માટે કઈ શરત જોઈએ. તો મિત્રો બહુપદી હોવા માટે બહુપદીની ઉપર ઘાત હોવી જોઈએ. બરાબર છે, આવી સંખ્યામાં ઘાત હોવી જોઈએ. સિંગલ સંખ્યા હોય, 1 ઘાત હોય, 2 ઘાત હોય, 3 હોય, 4 હોય, ગમે તેટલી ઘાત હોય, અને 5 હોય, એની 100 ઘાત હોય તોય કંઈ નહીં. તો આવી ઘાત હોય ને તો એને મિત્રો બહુપદી આપણે કન્સિડર કરી શકીએ છીએ. પણ જ્યારે બહુપદીની ઉપર માઇનસમાં ઘાત હોય અથવા બહુપદીની ઉપર અપૂર્ણાંક સંખ્યામાં ઘાત હોય તો મિત્રો આવી બહુપદીને કન્સિડર કરાય નહીં, એને કેન્સલ મારી દેવાનું, ચોકડી મારી દેવાની. ખબર પડી તમને? હવે કઈ બહુપદી કહેવાય જો બતાવી તમને. અહીં x² તો કે ઉપર 2 ઘાત છે, ક્લિયર છે. x ની ઉપર અહીંયા 1 ઘાત છે, બધું ઓકે જ છે ભાઈ, બધું 2 ઘાત ને 1 ઘાત છે. એટલે મિત્રો આ બહુપદી છે. બરાબર છે, લખી દઈએ આ બહુપદી કેવી છે, સાચી વાત છે, સાચું કરી દઈએ એટલે છે. બીજું જોઈએ છે આપણે, ચાલો. x³ + 3x² 3xy² અને y3. તમે જો કે દરેક ઘાત 3, અહીંયા 2, અહીંયા ઉપર 1 કહેવાય, અહીંયા 1 કહેવાય, અહીંયા 2 કહેવાય, આ 3. બધી ઘાત કેવી છે? નોર્મલ સંખ્યા છે. બધી ઘાત નોર્મલ સંખ્યા હોય તો શું કહેવાય? આને બહુપદી છે એવું કહેવાય. હવે મિત્રો આ કઈ બહુપદી છે? જો તો અહીંયા x પણ છે અને અહીંયા y પણ છે. અહીંયા તમને 2 ચલ જોવા મળે છે. બરાબર છે મિત્રો, આમાં તમને મિત્રો 2 ચલ જોવા મળે છે. તો લખી દેવાનું કે ભાઈ આ 2 ચલવાળી બહુપદી છે. 2 ચલવાળી બહુપદી છે. ઉપર શું આવશે ભાઈ? 1 ચલવાળી બહુપદી. એક જ ચલ છે એટલે 1 ચલવાળી બહુપદી. કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ છીએ. અહીંયા x ની ઉપર 2 ઘાત છે, ઓકે ડન.
2 ઘાત છે ડન, 2 ઘાત છે 1 1 ઓકે ડન છે ભાઈ, પાસ થઈ ગયા તમે, ડન પાસ થઈ ગયા. હાલો આગળ વધો, પાસ. બધાની ઉપર 1 અને 2 ઘાત છે. ઓકે આ બહુપદી છે, આને બહુપદી કહેવાય. ચાલો સાચું મારી દો આને. હવે આમાં કેટલી ઘાત છે જો તમે, આમાં કેટલા ચલ છે તો એક્સ એક ચલ, વાય અને ઝેડ. આમાં તમને મિત્રો કુલ 3 ચલ જોવા મળે છે. તો જવાબ શું લખવાનો કે આ 3 ચલવાળી બહુપદી છે, 3 ચલવાળી કે 3 વેરિયેબલ. અને ઇંગ્લિશમાં મિત્રો એને વેરિયેબલ કહેવામાં આવે છે, યાદ રાખજો મારા ભાઈ. આગળ વધીએ છીએ. 5x² 2 ઘાત છે, 11x 1 ઘાત છે. અહીંયા જો મિત્રો રૂટ એક્સ આપ્યું. શું આપ્યું છે આપણને? રૂટ એક્સ. અને રૂટ એક્સ નો મતલબ થાય છે એક્સની ઉપર 1/2 ઘાત. ભાઈ અપૂર્ણાંક વાળી ઘાત ચાલે નહીં, એને કેન્સલ મારવું પડે એટલે આ કેન્સલ થઈ જાય. એટલે મિત્રો આને બહુપદી કહેવામાં આવે નહીં. આ બહુપદી જ નથી, આ મિત્રો બહુપદી નથી. પિક્ચર પૂરું થઈ ગયું, બીજું કંઈ લખવાની જરૂર નથી. બરાબર છે, લખી દેવાનું. કારણ કે ભાઈ એક્સની ઉપર 1/2 ઘાત છે, જે ચાલે નહીં. આગળ વધીએ છીએ. √3x², વાંધો નહીં, બરાબર. આપણે તો એક્સ ને જોવા, ભલે આગળ √3 હોય, ચિંતા નહીં. આપણો ચલ છે, ચલની ઉપર ઘાત નોર્મલ સંખ્યા હોવી જોઈએ. πx, બરાબર છે મિત્રો. જો πx છે, πx અને -9 તો આ ઓકે, આ બહુપદી જ છે. આ બહુપદી છે. અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. પિક્ચર પૂરું થઈ ગયું. તો આ બહુપદી આપણી છે. સાચું કરવાને આપણે એક ભૂલી ગયા ને આગળનો. ઓકે વાંધો નહીં, પૂરું કરી દઈએ. અત્યારે 5મા નંબરનો જો 3x² પ્લસ 5x - 7 પ્લસ 8/x. જો આવું છે 8/x લખાય કેવી રીતના ખબર ને? 8 એવા ને એવા, x ઉપર આવે એટલે x -1 થઈ જાય. અને તમને ખબર છે કે -1 ઘાત ચાલે નહીં. આ પણ આપણી બહુપદી નથી, બહુપદી નથી. ચાલો ભાઈ નથી પર ક્લિક કરવાનું છે આપણે. કેમ નથી લખી દઈએ, કેમ નથી? તો મિત્રો એક્સની ઉપર -1 ઘાત છે, જે ચાલે નહીં. ક્લિયર છે મિત્રો? એટલે આપણી કઈ કઈ બહુપદી છે તો કે ભાઈ પહેલું, બીજું, ત્રીજું બહુપદી છે, ચોથું, પાંચમું નથી, અને છઠ્ઠું પાછું બહુપદી છે, જેમાં આપણને એક જ ચલ જોવા મળે છે. એટલે એક ચલવાળી બહુપદી ગણવામાં આવી છે ભાઈઓ. ડન છે મિત્રો? તમને હવે ખ્યાલ પડી ગયો છે ને કે ભાઈ બહુપદી કોને કહેવાય અને બહુપદી કોને ન કહેવાય. એક ચલ હોય તો એક ચલવાળી બહુપદી કહેવાનું, ભાઈ 2 ચલ દેખાય તો 2 ચલવાળી બહુપદી કહેવાનું, અને 3 ચલ દેખાય તો એને 3 ચલવાળી બહુપદી ઠપકારવાનું છે. ચાલો આગળ વધીએ છે. બીજો કોન્સેપ્ટ સમજીએ આપણે હવે. નીચે આપેલી બહુપદી, આપણને બધી બહુપદી અહીંયા આપેલી છે. આ બહુપદીઓમાં x² નો સહગુણક લખવાનો છે. જો યાદ રાખજો, તમને આખી બહુપદીમાં x² પણ આપેલું હશે, x પણ આપેલું હશે, x નો ઘન હશે, બધું હશે. આપણને શું પૂછ્યું છે? સ્પેસિફિક x² નો સહગુણક. એટલે આપણે ખાલી x² ને ધ્યાનમાં લેવાનું છે, બીજા બધાને ધ્યાનમાં નથી લેવાનું. યાદ રાખજો. જો બતાવીએ છીએ. પહેલું આપણને આપ્યું છે x નો ઘન પ્લસ 27. જોજો x નો ઘન પ્લસ 27. હવે તમે જો મિત્રો, આપણને શું પૂછ્યું છે? x² નો સહગુણક. આખા પદમાં તમને ક્યાંય x² જોવા મળે છે? ના સાહેબ, ક્યાં જોવા મળે છે? x² છે જ નહીં. તો સાહેબ x² ના હોય ને તો શું કહેવાનું? અહીંયા x² નું પદ જ નથી, એટલે કોઈ સહગુણક આમાં હશે નહીં. તો શું આવશે? અહીંયા 0 આવશે. ક્લિયર છે? કમ્પ્લીટ ખોપડી. આગળ વધીએ છીએ. અહીં જોઈએ બીજું, 4 + 7x + 3x². આપણને કોનું કામ છે ભાઈ? x² ની આગળ જે સંખ્યા ગુણાયેલી હોય એ આપણો સહગુણક કહેવાય. તો આનો શું સહગુણક? x² નો સહગુણક શું આવશે? આનો 3 આવશે. બરાબર છે, 3 આવશે. આગળ વધીએ છીએ. 5x² - 7x + 13. તો અહીંયા x² ની આગળ કોણ છે? √5 ગુણાયેલો છે, એટલે √5 આપણો જવાબ થશે. √5 બરાબર છે, √5 કરી દઈએ છીએ આપણે. √5 જે છે એનો સહગુણક છે. આગળ વધીએ છીએ. 3x નો ઘન, ઘનનું કોઈ કામ જ નહીં આપણને. 8x². જો તમે અહીંયા x², અને મિત્રો x² ની આગળ કઈ સંખ્યા છે તો કે ભાઈ જો -8 છે. ખાલી 8 લખતા નહીં, આપણે આ માઇનસ પણ લખવો પડે. એટલે અહીંયા જવાબ શું આવશે? આનો -8. x² નો સહગુણક શું છે? અહીંયા -8 છે. ક્લિયર છે? જો આટલી સિમ્પલ વસ્તુ છે જે તમને 1 માર્ક્સમાં પૂછાય છે, પૂછાય જ છે, યાદ રાખજો. આગળ વધીએ છીએ. નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. હવે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ 100% કરે છે. જેને યાદ નથી કર્યું, જેને વાંચ્યું નથી, એ લોકો અહીંયા ભૂલ 100% કરશે જ મિત્રો. બરાબર છે? બહુપદીઓની ઘાત જ્યારે પણ આપણને પૂછવામાં આવે ને, બરાબર છે,
તો શું કરવાનું? તો ભાઈ આખી બહુપદીમાં જે મોટી ઘાત હોય ને એ ઠપકારવાની છે, બરાબર. હવે ખબર છે વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે? અહીંયા ભૂલ કરે. આવી રીતે સંખ્યા આપણને આપી હોય ને તો નિયમ શું છે કે ભાઈ મોટી ઘાત હોય ને એ આપણો જવાબ થાય, મતલબ કે અહીંયા જવાબ શું બનશે? 5 બનશે. પણ મારા વાલીડાઓ પર શું કરે છે? આવું કરે છે. 5 ને ગણી કાઢે, 5 ને 2 7 કરી નાખે, 7 ને 1 8 કરી નાખે, જવાબમાં મિત્રો 8 ટીક કરીને ખુશી ઘરે આવે અને મિત્રો એન્જોય કરે કે ભાઈ હા મારું બધું સાચું પડી ગયું છે, ભાઈ કમ્પ્લીટ જવાબ છે. એટલે ભાઈ ખોટું છે, બરાબર છે. બહુપદીની ઘાત પૂછાય એટલે મોટી ઘાતને પકડી લેવાની અને પિક્ચર પૂરું કરવાનું. જો ચાલુ કરીએ આપણે. અહીં તમે જુઓ કે આખા x ની 50 ઘાત -1, તો x ની કઈ ઘાત છે? તો કે 50 ઘાત છે. 50 આપણો શું બનશે? અહીંયા જવાબ બનશે. 50 આપણો શું બનશે? અહીંયા જવાબ. ડન છે ને? બીજામાં જો 8x ની 5 ઘાત 2 ઘાત 1 ઘાત, કઈ ઘાત મોટી? તો કે 5 ઘાત મોટી છે, તો જવાબ શું બનશે આનો આપણો? 5. ડન છે. હવે જો અહીં ફરી ભૂલ કરશે. અહીંયા 3 ઘાત છે, અહીંયા 4 ઘાત છે, એવું સમજ, બરાબર. હવે મિત્રો અહીં તો આપણે ગુણાકાર કરી લેશું અહીંયા, એટલે આ આપણો જવાબ આવશે. પણ જો તમે 4 આપણો જવાબ આવશે નહીં, કેમ કે આખા કૌંસની ઉપર ઘાત હોય તો એને પહેલાં સોલ્વ કરવું પડે, ત્યાર પછી આગળ વધાય. જો સોલ્વ આપણે અહીંયા કર્યા છે કે ભાઈ x3 -3 x² એની પાછી 4 ઘાત -15 આપણને આવું આપેલું છે. આને સોલ્વ કરો જો તો x3 -3 ઘાતની ઘાતનો ગુણાકાર થાય, એટલે અહીંયા 2 અને 4 શું થાય? ગુણાકાર થાય. તો એ કરવાનો છે આપણે. તો કે x ની શું બનશે? 2 ચોક 8 બનશે. પાછળ શું છે? -15 તો છે જ. હવે તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા x ની મોટી ઘાત કઈ બનશે? 3 બનશે કે 8 બનશે? તો કે ભાઈ સાહેબ 8 બનશે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. શું બનશે આનો જવાબ આપણો? 8 આપણો અહીંયા જવાબ થશે. આગળ જો 5x² અહીંયા 2 ઘાત છે 1 ઘાત છે, પિક્ચર પૂરું થઈ ગયું. આમાં વધારે કન્ફ્યુઝ થવાય ના ભાઈ, 2 જવાબ ટીક કરીને ભાગતું આવવાનું હોય આપણે. આગળ વધીએ છે x ની 3 ઘાત x ની 2 ઘાત 1 ઘાત, અહીંયા કંઈ કન્ફ્યુઝ થવાની વાત જ નથી. એક જવાબ ઠપકારીને આપણે ભાગતું આવવાનું છે. અને આમાં છેલ્લે જો x ની ઉપર 8 ઘાત છે, મોટી ઘાત આપણને 8 દેખાય છે, એટલે 8 આપણો અહીંયા જવાબ થશે. ક્લિયર છે? આપણા જવાબ કયા બન્યા? 50, 5, 8, 2, 1 અને 8. આ બધા આપણા જવાબ થઈ ગયા. આગળ દાખલા નંબર 4. નીચે આપેલ બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાતમાં દર્શાવવાનું છે. જેમાં મિત્રો આપણને ખાલી એક જ ઘાત જોવા મળે ઉપર, એને આપણે સુરેખ બહુપદી કહીશું. સુરેખ એટલે 1. જેની ઉપર આપણને મોટી ઘાત 2 દેખવા મળે એને આપણે દ્વિઘાત કહીશું. એને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. અને જેની ઉપર આપણને 3 ઘાત જોવા મળે એને આપણે ત્રિઘાત બહુપદી કહીશું, બરાબર છે. મોટી ઘાત તમને 3 જોવા મળે એટલે ત્રિઘાત બહુપદી. ક્લિયર? ચાલો પહેલું જો x ની ઉપર 3 છે, 5 ની x ની ઉપર 5 2 છે, તો 3 કરતાં 2 મોટા એટલે 3 ને આપણે લેવાના. એટલે આ કઈ બહુપદી કહેવાય? તો આને મિત્રો આપણે ત્રિઘાત બહુપદી કહીશું. લખી દઈએ છીએ અહીંયા ત્રિઘાત બહુપદી. બીજું જો અહીંયા x ની ઉપર ખાલી 2 ઘાત છે, બરાબર, બીજું કઈ છે જ નહીં, મોટી ઘાત 2 છે, એટલે આને કહેવામાં આવે દ્વિઘાત બહુપદી. હે ને? ઘણા એને દ્વિઘાત બોલતા હોય છે સાહેબ. દ્વિઘાત નથી, દ્વિઘાત છે. અહીં તમે જોઈ શકો છો એવી રીતે 5 - 3 t ની ઉપર કઈ નહીં તો એક ઘાત તો કહેવાય જ. t એકલો છે, મતલબ કે સુરેખ કહેવામાં આવે ને. સુરેખ આને કહેવાય સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. અહીંયા એવું છે 4y + 11 y ની ઉપર એક જ ઘાત છે, તો આ પણ છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. આમાં જુઓ તમે અહીંયા 3 ઘાત 2 ઘાત 1 ઘાત, મોટી ઘાત 3 છે. ચાલો 3 ઘાત છે એટલે કહેવાય ત્રિઘાત બહુપદી. શું કહેવાય ભાઈ? અને ત્રિઘાત બહુપદી. અને અહીંયા મોટી ઘાત તો x ની ઉપર 2 અને x ની ઉપર 1, તો આને કહેવાય દ્વિઘાત બહુપદી. છે ને? કેટલું સિમ્પલ લેવલનું છે ભાઈ. સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 ખૂબ જ સિમ્પલ છે. આપણે ઉતાવળે પૂરું કરવાનું છે, કારણ કે આપણે સ્વાધ્યાય 2.3 અને 2.4માં દાખલા આપેલા છે ને મિત્રો, એ તમને મારે ખૂબ જ શાંતિથી શીખવાડવા છે કે તમે જિંદગીમાં ક્યારેય બીજી વાર એને ભૂલી શકો નહીં. તમારે ભૂલવું હોય ને તો તમે ભૂલી શકો નહીં, એવી રીતે તમને મારે મિત્રો મોઢે કરાવી દેવા છે, કમ્પ્લીટ કરાવી દેવા છે. કોન્સેપ્ટ આખો ક્લિયર આપણે કરાવી દેવાનું થાય છે. ડન છે મિત્રો? તો અહીંયા આપણે અત્યારે સ્વાધ્યાય આપણું 2.1 ને પહેલા વિડીયોમાં પૂરું કરી નાખ્યું છે ખતરનાક રીતે. બધા વિદ્યાર્થીઓના આખા જ કોન્સેપ્ટ જે છે મિત્રો એ ક્લિયર થઈ ગયા છે, બરાબર છે. કે ભાઈ બહુપદીની ઘાત કોને કહેવામાં આવે, સહગુણક કોને કહેવામાં આવે, કોને બહુપદી કહેવાય ને કોને બહુપદી ન કહેવાય,
બધું તમને ક્લિયર થઈ ગયું હશે. તો મિત્રો ખાસ તમારે એક મહેરબાની કરવાની છે મારા પર. જો તમે ચેનલ પર નવા છો તો ખાસ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો નચિકેત સ્ટડીને. બરાબર, આ બેલ છે ને બેલ, એને એકવાર વગાડીને જતા રહેજો. બરાબર, એકવાર પ્રેસ કરી દેજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક મારી દેજો. તમારા મિત્રો, બરાબર, જે મિત્રો શાંતિથી સૂઈ રહ્યા છો એ બધાને મિત્રો જગાડો, અને જગાડીને ખાસ આ બધા વિડીયો જે છે મિત્રો આપણા એને શેર મારી દો. તેથી બધા ભેગા થઈને ભણો અને મિત્રો બધા ભેગા થઈને સારામાં સારા માર્ક્સ લાવો. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં સ્વાધ્યાય 2.2 ની શુભ શરૂઆત કરીશું અને દાખલાઓને આપણે પૂરા કરાવીશું.